હિન્દુ સમાજની અંદર હિન્દુ સંસ્કૃતિમાં પતંગોત્સવનું ખૂબ અનેરું મહત્વ છે. સદીઓથી પતંગોત્સવનો ઉત્સવ મનાવતા આવ્યા છે અને આ પતંગોત્સવની સાથે સાથે ઉત્તરાયણ પર્વ, મકર સંક્રાંતિનો પર્વ પણ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આજે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસનાનો અનેરો મહત્વના પર્વ છે. આજે વહેલી સવારે જાગી અને પૂજા પાઠ કરી ભગવાન સૂર્યનારાયણની આરાધના કરી દાન પુણ્યનું પણ આજે ખૂબ મહત્વ છે. ભાણેજને ચીકી, શેરડી કે તલની ચીકી કે અન્ય ભેટ આપવાનો આજે અનેરો આ એક પર્વ છે. એ ક્રિયા પણ અમે પૂર્ણ કરી. મિત્ર મંડળને પણ અમે ચીકી કે શેરડી કે જે પણ મીઠાશની જે વસ્તુ આપવાની હોય, જલેબી કે આ બધું ખવડાવી અને એકબીજા પ્રત્યે આત્મીય ભાવ વધે, એકબીજામાં મીઠાશ આવે અને મીઠાશ આવે, મધુરતા આવે તો સ્વાભાવિક છે કે એક બધા સાથે મળીને એક પ્રજાહિતનું પણ સાથે મળીને અમે કામ કરીએ છીએ અને પોઝિટિવ વિચારો આવે, નેગેટિવિટી જરા પણ અમને અમારામાં કોઈનામાં ન રહે એ ભાવ સાથે આજે આ પર્વ ઉજવી રહ્યા છે. અને ત્યાર પછી ધાબા પર આવીને પતંગોત્સવ મનાવી રહ્યા છે અને વર્ષોથી આ સ્થાન પર રહી અને અમે પતંગ ચગાવીએ છીએ. અમારી પતંગ વર્ષોથી ખૂબ આકાશને આંબે છે અને કોઈ તાકાત નથી કે અમારી પતંગને કોઈ કાપી શકે. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં દોર છે ત્યાં સુધી અમે બિલકુલ સજાગ છે, કોઈ ચિંતા નથી ને કાળજી પણ રાખે છે કે અમારી પતંગ કોઈ કાપી પણ ના શકે કે અમને કોઈ પેચ મારી પણ ના શકે. જો વર્ષોથી દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ને સત્તા થકી અમે રાષ્ટ્રહિતના, પ્રજાહિતના કામો કરી રહ્યા છે. સંગઠન પણ અમારું ખૂબ મજબૂત છે. એક વિચારધારાને વરેલું સંગઠન છે. સરકાર પણ પારદર્શક વહીવટ રાજ્યને, દેશને આપી રહી છે. તો એ કરેલા કામોના આધારે ને અમારી રાજ્ય સરકાર કે કેન્દ્રની સરકારે ખૂબ વિકાસના કામો કર્યા છે, પ્રજાહિતના કામો કરે છે, કલ્યાણ કામો કર્યા છે. તો એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં પણ રાજપીપળા નગરપાલિકા હશે કે ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓ કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરવાનો છે. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી બધી જ સત્તા કબજે કરવાનું છે. કરેલા કામોના આધારે હું આ કહી શકું છું. જો હું આપણે સ્પષ્ટ કહું છું, એક બે દિવસ પહેલા પણ મેં વાત કરી હતી કે રાજનીતિમાં વિરોધ પક્ષો રહેવાના હશે, એમાં ભાણ્યા હોય કે ભત્રીજો હોય કે કોઈ પણ હોય છે. અમે વિચારધારાને વરેલા લોકો છે. એ વ્યક્તિગત સંબંધો કે સામાજિક સંબંધો વસ્તુ અલગ છે. એ મેં જળવાઈ રહ્યું તો અમારા પ્રયત્નો હોય છે. સામાજિક સંબંધો જળવાઈ રહે અમારા સતત પ્રયત્નો હોય છે. પણ જ્યારે રાજકીય ક્ષેત્ર છે તો અમારી પાર્ટી સર્વોપરી છે. અમારી વિચારધારા